ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડોલર દ્વારા ચીટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ આઈપીએસના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવાય પઠાણ તથા પેરોલ ફ્રો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએચ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા તથા અશ્વિનભાઈ માથુકિયાને મળેલ બાતમીના આધારે લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ડોલર દ્વારા ચીટિંગ કરી મેળવેલા નાણાં સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અજયભાઈ હિંમતભાઈ ચુડાસમા ભાવનગર જિલ્લાવાળાને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹2,90,000 રોકડ રકમ, એક સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેની કિંમત ₹50,000 તથા એક મોબાઈલ ફોન જેની કિંમત ₹500 એમ કુલ ₹3,40,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીને લીંબડી પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી. પકડાયેલ આરોપી અજયભાઈ હિંમતભાઈ ચુડાસમા વિરુદ્ધ અગાઉ પણ જસદણ પોલીસ સ્ટેશન તથા બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલ છે. આ આરોપીઓની મોડર્ન ઓપરેશનમાં આરોપી અને તેના મિત્રો સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં રાખી ડોલરની લાલચ આપતા અને તેની પાસેથી ભારતીય ચલણી નાણું ખંખેરી વિશ્વાસઘાત કરતા હાલ તો પોલીસે આરોપીને પકડી તપાસ હાથ ધરી છે.